સુરતની સિટીલિંક બસ સર્વિસ ફરી એક વખત વિવાદમાં આવી છે। વિપક્ષ નેતા અને કોર્પોરેટરોએ સરપ્રાઇઝ વિઝિટ કરતા ગોબાચારી સામે આવી છે। વિજિલન્સની ટીમને તત્કાલ બોલાવી કાર્યવાહી હાથ ધરી હતી। સુરતની સિટીલિંક બસ સર્વિસ ફરી એક વખત વિવાદમાં આવી છે। સિટીલિંકનો સ્ટાફ મુસાફરો પાસેથી પૈસા લઈને ટિકિટ આપતો નથી। આવે જ રોજબરોજની ફરિયાદને લઈ આજરોજ પાલિકા વિપક્ષ નેતા અને કોર્પોરેટરો સરપ્રાઇઝ વિઝિટ કરવા એક બસમાં સામાન્ય મુસાફરોની જેમ મોઢા પર કપડું ઢાંકીને બેઠા હતા, જેથી તેઓની ઓળખ છતી ના થાય। વિપક્ષે કરેલી મુસાફરી દરમિયાન માસ ટ્રાન્સપોર્ટેશનમાં ચાલતી ગોબાચારી સામે આવી છે। પૂણા ગામથી અમેઝિયા સુધી મુસાફરી કરી, જેમાં H351 નંબરની ગાડીમાં ગેરરીતિ સામે આવી હતી, જેમાં કંડક્ટર ટિકિટ નહોતો આપતો અને પૈસા પડાવી લેતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું। આ અંગે પૂછપરછ કરતા મુસાફરે જણાવ્યું હતું કે આ તો રોજનું છે। ટિકિટના 10 ને બદલે અડધા એટલે કે 5 રૂપિયા લઈને વગર ટિકિટે મુસાફરી કરવા દેવામાં આવતી હતી। ફક્ત એટલું જ નહીં, શાળાએ જતા નાના બાળકો પાસેથી પણ રોજના 10 રૂપિયા લઈને ટિકિટ આપવામાં આવતી નહોતી। આ બાબતે કારણ પૂછવા પર જવાબ મળતો કે મશીન બગડેલું છે અથવા અન્ય કોઈ પ્રોબ્લેમ છે। આપના પદાધિકારીઓ સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા હતા। ત્યાં પણ સ્ટેશનથી પાંડેસરા જતી બસ નંબર M15માં મુસાફરી કરી, જેમાં ફરીથી એ જ ગેરરીતિ સામે આવી છે। વિપક્ષ નેતા પાયલ સાકરિયા અને ટ્રાન્સપોર્ટ કમિટી સભ્ય શોભનાબેન કેવડિયાએ તાત્કાલિક વિજિલન્સ અધિકારીઓને સ્થળ પર બોલાવ્યા અને દંડ તેમજ કાર્યવાહી કરાવવા તજવીજ હાથ ધરી હતી। આ સ્થળ પર જ ડ્રાઈવર અને કંડક્ટરોની મિલીભગતથી સુરત મહાનગરપાલિકાને કરોડો રૂપિયાનો ચૂનો લાગ્યો હોવાનું અધિકારીઓને જણાવ્યું હતું। આજે અમે સવારથી બધા જ કોર્પોરેટરો અલગ અલગ રૂટની વિઝિટમાં હતા। ઘણા બધી ફરિયાદો આવતી હતી કે અમારી પાસેથી પૈસા લઈ લઈશું પણ ટિકિટ નથી આપતા। ખરા અર્થની અંદર બધા લોકો જોવે છે। લાઈવ સ્ટ્રીમમાં એવું કે લોકોને બધાને ખબર પડી કે ખરી હકીકત શું છે। આજે જેટલા લોકો હોય છે બધાને એવું કહું છું કે જ્યારે આપણે આ સિટી બસ DRTS બસ કોઈ પણ બસમાં ચડીએ આપણે 20 રૂપિયા ચૂકવવાના થતા હોય ને આપણી પાસે 10 રૂપિયા લઈ લે કે મેં ટિકિટ નથી આપી। ખરેખર આપણને એવું લાગે આપણને ખૂબ સસ્તું પડ્યું, પણ આપણને સસ્તું નથી પડતું। કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ કોઈ કંપનીને આપવામાં આવે છે કે જે બસ ચલાવે છે। એના માણસો હોય છે, કંડક્ટર, ડ્રાઈવર, એના મેન્ટેનન્સના ખર્ચા બધું આપણે કોર્પોરેશન દ્વારા કોઈ કોન્ટ્રાક્ટરને આપવામાં આવે છે અને એ જે રૂપિયા આપવામાં આવે છે તમારા અને મારા તમામના વેરામાંથી આપવામાં આવે છે, જેથી ઓલ ઓવર છેલ્લે જોવા જઈએ તો આપણા બધાના ખીચાના જે આપણે વેરા સ્વરૂપે પૈસા આપ્યા છે એમાંથી જ આ બસો બધી ચાલે છે। એટલે જ્યારે આપણને એવું લાગે કે ભાઈ આપણી પાસેથી 10 રૂપિયા લીધા છે, 20 રૂપિયા થતા હતા તો આપણે ટિકિટની જરૂર નથી, એવું નહીં। આપણે બધા જ જો ટિકિટો માંગીશું તો આ જે પૈસા છે ટિકિટો માંગશું તો એ જે પૈસા છે સરકારમાં જશે। તો આ જે કરોડોની નુકસાનીમાં જે બસો ચાલે છે એ બસો કરોડોની નુકસાનીમાં નહીં ચાલે અને તમારા અને મારા વેરાનો સદુપયોગ થશે। અને આમાં કેવું થશે કે આપણે બધા જો જાગૃત નહીં થઈએ, આપણે બધા બોલીશું નહીં તો છેલ્લે ફાયદો માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરને થશે, તમારા ને મારા બધાના ખીચા ખાલી થશે। એટલે આ બાબતે આપણે બધાએ જાગવાની જરૂર છે। બધાને હું કહું છું કે આખા સુરતની અંદર કોઈ પણ સિટી બસમાં બેસો, BRTS બસમાં કોઈ પણ બસમાં બેસો, જો એનું મશીન બંધ હોય તો એવું નિયમ છે કે મશીન બંધ હોય, ટિકિટ ના આપે તો આપણે પૈસા આપવાના નથી। એટલે કોઈ પણ એવું કે કંડક્ટર મશીન બંધ છે તમે પૈસા આપી દો, કોઈ પૈસા ના આપશો, કારણ કે બધા પૈસા કંડક્ટરના ખીચામાં જશે અથવા તો એના કોન્ટ્રાક્ટરના ખીચામાં જશે। જી નમસ્કાર, સોમનાથ મરાઠે। ગત રોજ એક કંડક્ટર બાબતની જે ફરિયાદ અમને પણ મળી છે, હું જણાવવા માગું છું, હું જ્યારથી ચેરમેનનો આ પદભાર લીધો છે ત્યારથી આપણે આ શહેરમાં ઝીરો એક્સિડન્ટ પોલિસીનો આપણે અમલ કરાવ્યો છે અને તે અમલ અમે લાવ્યા પણ છે। હું દરેક મતલબ અલગ અલગ બસ સ્થાનકોની અલગ અલગ રૂટ પર અલગ અલગ ડેપોમાં હું પોતે વિઝિટ કરતો હોય છે અને કરોડો રૂપિયાના આજ દિન સુધી કોઈએ ફાઇન કર્યા નહીં, એટલા ફાઇન હું કર્યા છે। અને જે કંડક્ટરો જે ચોરી કરતા હોય છે, અમે આશરે 1000 જેટલા કંડક્ટર અને ડ્રાઈવર હમણાં સુધી બ્લેકલિસ્ટ કરી ચૂક્યા છે। પરંતુ કંડક્ટર ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરવાથી હું સમાધાનમાં આવવાવાળો ચેરમેન નથી। જે એજન્સી આપણી પાસે કામ કરી રહી છે, ફેર કલેક્શન એજન્સી, અગાઉ પણ મારા આ સિટી લીગના વડા સાથે વાત થઈ હતી અને એક કંડક્ટર ચોરીમાં પકડાય
તો એને 50,000 તુરંત જ એને એજન્સીને પણ ફાઇન કરવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ બીજી વાર પકડાય તો એને 3 લાખ રૂપિયા, ત્રીજી વાર પકડાય તો એને 5 લાખ રૂપિયા. આજે પેલા ટેન્ડરમાં એસીબીમાં ભલે ના હોય, પરંતુ ફાઇન કરવામાં અમે કોઈ આગો પાછું જોવાના નથી. ગત મહિનામાં પણ અમે અલગ અલગ એજન્સીને, પછી એ બસ સ્થાનકની સફાઈ હોય અથવા સિક્યુરિટી બાબત હોય કે બીજી અન્ય ઇલેક્ટ્રિક ને લગતા કામોની એજન્સી હશે, ડ્રાઈવરો સિગ્નલો તોડતા હશે કે ઓવરસ્પીડ હશે અને કોરિડોરની બહાર બસ ચલાવતા મળે, અથવા તો બસ સ્થાનક પર સિટી બસ એ સ્થાનકની પાસે ના ઊભી રાખે, અથવા જે કંઈક બसेस કે ડ્રાઈવર લોકેટ દેખાય, તે આવી એજન્સીઓને આપણે ગત મહિનામાં પણ 92 લાખ રૂપિયાનું દંડ ફટકાર્યો. તો અમે આ વિરોધ પક્ષને હું જણાવવા માગું છું, તમે પોતે સીધું વિજિલન્સને ફોન કરો. તમે જઈને જે ચેકિંગ કરો છો, તમે ખાલી દેખાવ પૂરતું, વિડીયો બનાવવા પૂરતું, ફેસબુક પર મૂકવા પૂરતું કરો છો, પરંતુ આ શહેરને, આ જનતાને ટ્રાન્સપોર્ટેશનનો આપણે સારામાં સારો પર ડે 2.5 લાખ લોકોને આપણે જે લાભ આપી રહ્યા છે, આવનારા દિવસોમાં હજુ પણ આપણે એનો વધારવા કરવા માટેનો પ્રયાસ છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.